હું ઘર છોડીને જાઉં છું. ફરીથી બોલ ને. હું ઘર છોડીને જાઉં છું. ફરી ક્યારે પાછી નહીં આવું. હજી એકવાર બોલ ને. તમે મને રોકવાની જગ્યાએ આવું કેમ બોલો છો? કારણ કે મને ખબર છે કે જવાની તો તું છે જ નહીં. તો સાંભળીને તો આનંદ લઉં. સાંભળો નાલા, હા બોલ. હું ભણતી હતી ને ત્યારે મારા સારા ટકા આયા ને તો મા પપ્પાએ મને 1 લાખ રૂપિયાના દાગીના લઈ આપ્યા હતા. એમાં શું મોટી વાત છે. જાણે હું ભણતો તો નપાસ થયો તો ને, પાસ નહીં નપાસ થયો તો ને, તો આ મારા બાપાએ મને 2.5 લાખની ઇકો લઈ આલી હતી. આજની તારીખમાં હું સ્કૂલ ભરતી કરું એમાં. પાસ થવાની જરૂર જ નહીં. લેસન કોણ કરે? પણ ના કહેવાય તારો ભાઈ. બેટા મોટી થાય ને એટલે તાર મમ્મી જેવી ના બનતી હો. તાર મમ્મી કરતા પણ સારી બનશે. હેલા, હા બોલ. હું કોઈ દિવસ તમારા સપનામાં આવું? ના. પણ એમાં મારે શું કરવા? આ વિડીયો જોવા બધાને પૂછી જો, પોતાની બાયડી કોઈ દર સપનામાં આવે ખરી? માર જ કરતી હોય સાહેબ. હેલા, હા બોલ. આજ ખાવામાં શું બનાવું? હે મારા બાપ તો કકરાટ કર્યા વગર જે બનાવે ને એ બધું ખાઈ લેશું. એ ભગવાન, તમે ચઈ ખાતા નહીં અને આવું નવું કહો અને પછી ખાવા બેહને એટલે મોઢું બગાડે કરતા હોય. હા પણ તો ભાજી પાવનું કઈ ખીચડી કઢી ખવડાવે તો પછી બધા મોઢું બગાડે તને. તે દિવસે પણ અમે બધા બહાર બેઠા હતા, મારું મોડું થઈ ગયું એટલે મેં પછી બનાવી દીધું હા ખીચડી પણ કઢી. પણ કેવા ચિયા બ્રહ્માંડમાં એવું લખેલું હોય કે ભાજી પાવ કીધું હોય ને ખીચડી કઢી બની જાય. હા પણ ઈ બધું શાક બાફવું ને પછી પાવ મંગાવો પાછા તમે તો આવતા રહો. પણ ના પૂછતી હોય તો અમારા બાપ જે બનાવવું એ બનાવી નાખતી હોય તો સીધે સીધું. પણ પૂછ્યું તો તમને સારું લાગે. અરે સારું લાગે. હમણાં 2 દાડા પહેલા તે શું પૂછ્યું તું? આ તે પૂછ્યું તો કે કાળા કલરનો ડ્રેસ પહેર્યો પિંક કલરનો. મેં તને કીધું કે કાળા કલરનો પહેર સારો લાગશે તને, તું આમ શ્યામ હરખી હે ને તો કાળામાં સારી લાગે. ના મને પિંક કલર. તો શું જા તમારા મને પૂછતી હશે? પૂછવાનું હોય તો સારું લાગે થોડું. કેમ થાય કે એડો ભાઈ પૂછે હે પણ પૂછીને મારું માનતી તો હે નહીં તું. જે દિવસે નહીં માનતી. આ રોજ કાયમ તમે તો કાયમ મારો જ વાંક કાઢતા હોય. તારો વાંક કાઢું. મારા બાપ તો અમને પૂછીશ જ નહીં. કહો તારે જે બનાવવાનું એને બનાવી નાખ, પહેરવાનું એને પહેરી નાખ. કોક મહેમાન આવે તારે તમે આવું જ કરતા હોય. તમે જ બોલ બોલ કરતા હોય એટલે મારી તો કેવી સાપ પડે. સાપ પાડવાની જરૂર નહીં. બધાને ખબર જ છે કે તું કદાચ છે. ઈ બધા આવે ને ત્યારે હું તમને પૂછું તો એમ થાય કે હા ભાઈ ભાવેશભાઈ નું થોડુંક માન. અરે મારા ભાઈબંધો રાખલો નહીં બધા આયા હતા. મેં તને પૂછ્યું કે ગોવા જવું હે કે મહાબળેશ્વર? કે ના એક જગ્યાએ નહીં, મારા બાપના ઘરે જવું છે. તો પણ તારે હે ને એ ગોવા જવાની જરૂર હતી ત્યારે? તો તારો બા ચા જવાનું તને લઈને ચા જવી. તારા બાપના ઘરે તો તું હતી. આ તો કોક દિવસ તો વેકેશન કરવા અહીંયા અમારે ફ્રેશ થઈને મજાનું રહેવા થાય. એ તો મારા ફરી- બાપ આ હિમાનીના વેકેશન પડે તારે તું ત્યાં જ હોય હે 2 મહિના. તો જવું જોઈએ ને મમ્મીને મળવા તો વાત કરે. તો ત્યાં જ રહી હોત તો અહીં મારું લોહી પીવા શું કરવા આવી તું? પરણાવે ની સોડિયાને ઘરે ઘરે કોઈ રાખે? તારા બાપાએ પરણાવીનો તો ભાર ઓછો કરી નાખ્યો. મારા ખભે ભાર નાખી દીધો હે. તમે તો કાયમ મારા બાપાને આવું જ કહેતા હોય તારા બચારા. બાપાને કશું નહીં કહેતો. મારા બાપ તને કહું તું શું થઈ જાય ને તો મારું લોહી પીતો બંધ થાય. માંડ હું ખાઈ ખાઈને આમ વધારું ને તો તું પી આમ તૈયાર જ બેઠી રહે. આ ખાઉં આવું આઈ જાઉં કઈ જાઉં આવું નકરી કૂતરાની જેમ પાછ કરતી હોય. હવે તમે કકરાટ કરવાનું બંધ કરવું હોય કે નહીં? તું કકરાટ કરે હે. તારી એમને બનાવી નાખવાનું બધું ચેક બનાવવાનું નહીં. હા તો હવે તમને પૂછીશ જ નહીં. આ તો ના પૂછી મારા બાપ તો મને બોલાય છે જ નહીં તું. હા ખોટો કકરાટ કરો. લોહી પીતા વગર જવાનું કર. અભી હાલ કચરો વારીને બેઠી હું. કચરો વેરતા નહીં નહીંતર આખા ઘરમાં કચરો વારીશ. પારલ તને એક વાત કહું? હા બોલો. આજ તો હું બજારમાં છું તો બિલકુલ તારા જેવી જ એક છોકરી દેખાય મને. અચ્છા તો તમને ગમી? ના મને ના ગમી. મને ખબર જ હતી કે મારા જેવી લાગે ને એટલે જ તમને ના ગમી. મને પહેલેથી જ એમ હે કે હું તમને ગમતી જ નહીં. એટલે બાપા એવું નહીં. પણ મેં એની સામે તારી ના જોઈ પણ મને જેટલું જોયું ને એમાં જરીક તો ગમી રહી. જો હે ને જો મને ખબર જ હતી તમે બધા પુરુષો આવા જ હોય. એટલે આમ તો ધ્યાન જ નહીં આપતા. અને આપણે કેવી ને કે મારે તમારી જોડે વાત કરવી હોય તો કે મને ઊંઘ આવે કે અને બીજાનો કોઈનો ફોન આવે તો કલાક સુધી વાત કરે બધી છોકરીઓ જોડે. એટલે બાપા. શું કરે હે, તને ઠીક છે, બધું પૂછવાનું. એટલે અમારા બાપ તું શું બધું લઈને બેઠી યાર? મેં તને ખાલી એક વાત કીધી માં તો તું કેટલું બધું બોલી. અને હજી બીજું કહું છો અને સોસાયટી વાળા કોકે કીધું હોય ને કે હેડો ભાવેશભાઈ અમદાવાદ જવું મહેસાણા જવું હોય તો તરત જ ઉપડી જાય. અને આપણે કીધું હોય કે મારે બજાર જવું હેડો ને તો તરત કે મારા જોડે ટાઈમ નહીં કે. એટલે અમારા અને આપણે પૂછીએ કે આમ કેવું લાગે હે તો કે પહેલે જ જેવું આવ્યું આવું બધું કે આપણે બીજી છોકરીએ કીધું હોય કે કેવું લાગે તો તરત એટલે તું મારી પોતાની ઘરની છે ને એટલે હું તને એમ કહું તને જે ગમતું એની પહેરી લે. તું તો બકા ગાડી થઈ જી હાવ યાર. તું મને છે ને હું તને એક વાત કહું તો તું 70 વખતના બધા બારા કાઢે છે યાર. તાણે અને આ મારા માટે ટાઈમ નહીં તમારા બધા માટે ટાઈમ એટલે તારી જોડે જ બેઠો હું યાર શું ટાઈમ
જાણે હોય તાણે આવું જ કરતા હોય મારી જોડે. એ ભગવાન, હું કઈ એવું નહીં કરતો બકાય ને હું કોઈ છોડી હામું નહીં જોતો. તું મારા ઉપર મહેમાન બધા એવા હશે, હું નહીં એવો. મને કોઈ દિવસ ફરવા લઈ જાઓ તમે? એટલે ફરવા તો પણ ટાઈમ આવે તો લઈ જાઉં કે ચોમાસામાં મારે આમ હાલ સીઝન મંદી હોય તો હું તને ચોમાસામાં નહીં લઈ જતો. ગઈ વખતે શાસન લઈ જતો હું તને. ભાઈબંધો કે એટલે તરત જ ગમે તાણે જવાનું તમારે. અલ્યા મારા બાપ ત્યાં તો મોત લાવ્યું યાર મારું. દુકાનથી એ મોડું આવવાનું, ભાઈબંધો આવે એટલે બે જવાનું ને આપણે કેવી કે થોડા વહેલા આવજો ને? તો કે ના, મારા દુકાનેથી વહેલા ના આવાય. અલ્યા મારા બાપ, તું તો બધી વાતમાં આવડી વાતમાં બધું કરવા માંડી યાર. અમે ખાવાની રાહ જોઈને બેઠા હોય કે હમણાં આવે ને એટલે ખાશું, હમણાં આવે એટલે ખાશું. અને ભાઈબંધો અંગત બહાર જતું રહેવાનું, નાસ્તો કરીને આવવાનું શાંતિથી. મારા બાપ, એ તો ખોટી વાત કરી દીધી તને. તને તો બોલાવાય જ નહીં. લ્યો મારા બાપ, તું તો લોહી પી જાય. કાંઈ મારી જોડે આવું જ કરે. હવે નહીં કરું મારા બાપ, હવે કોઈ વાતે નહીં કરું તારી જોડે. મમ્મી હા તું જે રીતે મને મારે છે એ જ રીતે તાર મમ્મીએ તને મારતી હતી. હાસ તો વળી, આ તો કઈ નહીં, આના કરતા વધુ મારતી હતી મારી મમ્મી તો. આ તો તમારી આ ખાનદાની બીમારીનો કંઈક ઈલાજ કરાવો ને. હે પપ્પા, હા બેટા, તમારા લગ્ન સાદાઈથી થયા હતા કે ધૂમધડાકાથી? સાદાઈથી. ચમ? મેં જ્યારે તારા મમ્મીને પહેલી વખત જોઈ ને તાણે જ મને સમજાઈ દીધું કે લગ્ન પછી આજીવન ધૂમ ધડાકા જ થવાના. ખોટો ખર્ચો કરવો. આખો દિવસ મોબાઈલમાં પડ્યો હોય લેતા પપ્પાને ચા આપીએ. શું કર્યું? તારાથી એક કામ હરખું થતું નહીં. અરે કઈ નહીં, મારો પગ ભટકાઈ ગયો ને તો ગ્લાસ તૂટી ગયો છે. કઈ નહીં, જા. ગ્રાહકી છે નહીં ને થોડાક પેમેન્ટ ચૂકવવાના છે તો થોડીક આર્થિક મંદી આવી ગઈ છે. શું કરવું એ સમજાતું નથી. મમ્મી, તું મને કાળી ચણિયાચોળી લઈ તો લઈશ, પણ મારા પર સૂટ નહીં થાય. આ જૂની ચણિયાચોળી સાંધી દેજે. આ અમે મારો પહેલા હા બોલ ને બેના. મારી બધી બેનપણીઓ 2500 ના મસ્ત ડ્રેસ લાવી છે, તો હું તને શું કહું? હા બોલ ને. તો તું મને લઈ દે ને. અરે બેન, તને પરણાએ 19 વર્ષ થયા. હવે અમારું લોહી પીવાનું બંધ કર ને જીજાજીને કે. ઈ શું મને લઈ દેતા હતા? ઈ જ 8 મહિનેથી ફાટેલી ચડ્ડી પહેરીને ફરે હેન. હે લા, ઓલા ભૂપતભાઈને ઓળખો? ના, કયા ભૂપતભાઈ? જ્યારે આપણે ફરવા ગયા ત્યારે એમની બૈરી બહુ બોલ બોલ કરતી હતી ને, એ રે ઈ. હા તો ભૂપતભાઈ બીમાર હતા ને તો એ સાજા થઈ જાય ને એટલા માટે એમની પત્નીએ પોતાની જીભ કાપીને માતાજીને ચડાવી દીધી. બોલો. હા તો ભૂપતભાઈ હાજાય થઈ જશે અને પછી ભૂપતભાઈ 100 વર્ષે જીવશે. હવે પૂછતી નહીં કેવી રીતે. તમને ખબર પડી?